વડોદરાના સમા વિસ્તારમાં આવેલા શ્રી અયપ્પા મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વડોદરામાં વસવાટ કરતા કેરેલિયન સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું નેતૃત્વ મંદિરના અધ્યક્ષ શ્રી મોહન નાયરના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. મહાશિવરાત્રી પ્રસંગે સવારે વિશેષ સેવા યોજાઈ, ત્યારબાદ હોમ હવન કરવામાં આવ્યો. સાંજે ભજન સંધ્યાનો ભાવસભર કાર્યક્રમ યોજાયો. ભક્તિભાવથી છલકાતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કેરળ રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ પણ વડોદરાની મુલાકાતે આવ્યું હતું. તેમણે પાલિકાની મુલાકાત લઈ આંતરરાજ્ય સહયોગ મજબૂત કરવા તેમજ શહેરી વિકાસ યોજનાઓ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાન અંગે માહિતી મેળવી હતી. મંદિર તરફથી અધ્યક્ષ શ્રી મોહન નાયર તથા તેમની સમિતિ દ્વારા પ્રતિનિધિ મંડળને આમંત્રણ પાઠવવામાં આવતા તમામ સભ્યોએ અયપ્પા મંદિરની મુલાકાત લીધી અને મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન ગુજરાત મોડેલના વિકાસ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં થઈ રહેલા વિકાસના મોડેલને આધારે કેરળમાં પણ સમાન દિશામાં પ્રગતિ થાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. અંતમાં અયપ્પા મંદિર સમિતિ દ્વારા પ્રતિનિધિના મંડળ તમામ સભ્યોનું સાલ ઉડાવી અને બુકે અર્પણ કરી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને સૌહાર્દના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજે અને ગઈકાલથી આપણે વચ્ચે ટ્રિવાન્ડ્રમના મ્યુનિસિપલ કોર્પોરેટર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું આહ્વાનથી ગુજરાતના ડિફરન્ટ સિટીમાં ગ્રુપ બનાવીને આઈનો ડેવલપમેન્ટ સ્ટડી કરવા માટે આવ્યા છે. અને આપણા વડોદરામાં પણ એ લોકો 5 જણ વડોદરામાં આવ્યા છે. ગઈકાલથી એ લોકો વડોદરાના જે કે જગ્યા છે વિકસિત કરે છે, કે ડેવલપમેન્ટ આપણે વડોદરાવાળા કર્યું છે એ બધા જઈ આવ્યા છે. અને કાલે આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેટર પોતે ઇન્ટરેસ્ટ લઈને, મ્યુનિસિપલ કમિશનર ઇન્ટરેસ્ટ લઈને એ લોકો જોડે વિડીયો બધું બતાવે. એ લોકો એટલું ખુશી છે કે એ લોકો કહે છે અમે કેરળામાં આટલા બધા માણસો ભેગા થઈને કોઈ રહેતા જોયો નથી, પણ આપણે બધા સરકાર છે અહીંયા ગુજરાતમાં, એટલે એ લોકો એમાં મને બહુ ખુશ છે. અને આપણે ઇવન અહીંયા કેરળાવાળા પણ એટલો બધો મળીને રહે છે પણ જોઈને પણ એ લોકો બહુ ખુશ છે. અને ગુજરાતનું ડેવલપમેન્ટનું એક મોડલ કેરળામાં બનાવવા માટે એ લોકો ટ્રિવાન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ લોકો રેકમેન્ડ કરશે. અને આપણે ખુશીની વાત છે કે વડોદરાનું નામ આખું કેરળામાં આ લોકો ફેલાવશે એવું આપણે માનીએ છીએ. From Trivandrum Corporation. Last week we visited Narendra Modi ji, PM in Delhi, and on the instruction of PM, we have visited Vadodara. We came yesterday in Vadodara, and we visited different development projects in Vadodara. Especially the mayor and the municipal commissioner have described about the various development projects that they are doing in Vadodara. And the main projects are every time there is no shortage of water. They are constructing a new water treatment plant in Vadodara. That is the important thing. There is no water shortage in Vadodara. That is the main thing we have seen here. And they are having complete sewerage in Vadodara. Out of 76 watt, total 76 watt. 76. 19. There are 19 watt in Vadodara Corporation. And out of that, sewerage is in complete control. Having total sewerage coverage in Vadodara Corporation. That is the main thing. If in Trivandrum Corporation, we are having only sewerage in 28 watts. But as compared to Trivandrum, Vadodara is having full sewerage connection. That we want to completely implement in Trivandrum. And our another thing is that we have seen the solar panels. 20 kilometer solar panel in Vadodara. It is an amazing project because we are seeing that huge solar panel project for the first time, and we have seen that much many projects in Vadodara, and we would like to implement all the different ideas that they are doing in Vadodara in Trivandrum Corporation.